હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો. જય માતાજી બધાને. તો હું આજે શું કરું છું એ તમને કહું છું. આજે મારા માથામાં બહુ ડેન્ડ્રફ થઈ ગયું છે, તો આપણે તેલ નાખવાનું છે. તો જોઈએ આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો જો મિત્રો, આપણે માથું વાળ ખુલ્લા કરી દીધા છે અને જો ડેન્ડ્રફ તમને જોવા મળશે. અને કેટલું બધું ડેન્ડ્રફ થઈ ગયું છે ને શિયાળામાં તો બહુ ડેન્ડ્રફ થાય અતિશય, અને મને તો બહુ ડેન્ડ્રફ થયું છે. એટલા માટે આપણે થોડું તેલ છે, તેલથી ડેન્ડ્રફ મટી જાય છે. એક જ વાર લગાવો ને તો બી માથું ચોખ્ખું થઈ જાય છે. એટલા માટે આપણે લાવી દીધું છે તેલ ડેન્ડ્રફ માટે, અને એનાથી માલિશ કરીશ હવે. કારણ કે આમ જુઓ તમે, વ્હાઈટ વ્હાઈટ બધું દેખાતું જ હશે સફેદમાં, તો એટલું બધું હદની પાર ડેન્ડ્રફ હોય છે. આ જેને પણ નામ જાણવું હોય એ મને કોમેન્ટ કરજો કે આ તેલ કયું છે, તો હું તમને કોમેન્ટ કરશે અને જવાબ આપીશ. કારણ કે હું નામ નહીં કહું હાલતું, કારણ કે હું નાખી ચૂકી છું અને મને મટી પણ ગયું છે. ને આ હમણાં આ શિયાળામાં પહેલી જ વખત નાખું છું ફરી. કારણ કે ગયા વર્ષે પણ આ તેલ હું યુઝ કરી છું. આ વર્ષે પણ આ પહેલી જ વખત ટ્રાય કરું છું, કારણ કે હાલ બહુ જ બધો થઈ ગયું છે. એટલા માટે પહેલી વખત નાખું છું અને મટી જાય છે. હવે હું મારી ભત્રીજીને પણ નાખી, એને બહુ ડેન્ડ્રફ હતું, તો એને તો એક જ વારમાં મટી ગયું છે. અને હું આગળ કરી ચૂકી છું ને મટી જ જાય છે. મને પૂરો ભરોસો જ છે, અને હું કરેલું છે એટલે મને ભરોસો છે આ તેલ પર. તો તમારે પણ જોઈતું હોય તેલ અને નામ જાણવું હોય આ તેલ કયું છે, તો મને કોમેન્ટ કરીને કહેજો. તો હું નામ અવશ્ય તમને જણાવીશ. કોમેન્ટ કરે એ લોકોને જ કહીશ મિત્રો. તો આપણે માલિશ ચાલુ કરી દીધી છે, જોઈ લેજો. તો આપણે માલિશ ચાલુ કરી દીધી છે પેથી પાડી પાડીને. તો કોણ નાખે, હું મારી જાતે જ નાખું, કોઈ પાસે નખાવતી નથી. એટલા માટે આપણે જાતે જ માલિશ કરીએ છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ તેલનું નામ પૂછવા માટે અવશ્ય કોમેન્ટ કરજો. ગર્લ્સ ખાસ જેને બી ડેન્ડ્રફ હોય એ મને કમેન્ટ કરીને કહેજો. આપણે માલિશ ચાલુ રાખી છે માથામાં. તેલ લગાવીને 5 મિનિટ સુધી હલકા હાથે આંગળીના ટેપાથી માલિશ કરવાની છે. તો આપણે માલિશ ચાલુ રાખી છે, તમે વિડીયોમાં બન્યા રહેજો. હું માલિશ સારી રીતે જ કરું છું. અને જેને પણ તેલનું નામ જાણવું હોય એ મને કમેન્ટ કરીને કહેજો મિત્રો. અને શિયાળામાં તો કોને ડેન્ડ્રફ ના હોય, બધાને ડેન્ડ્રફ તો હોય જ મિત્રો. ના હોય તો બંને જ ને ડેન્ડ્રફ તો હશે જ તે. એટલે તમારે નામ જાણવું હોય ને, કશે ગેરંટી પડ ગઈ હો. આ તેલથી ડેન્ડ્રફ મટી જાય, મટી જાય ને મટી જાય. 100% તો નહીં કહેતી, 1000% કહું છું કે મટી જાય. તો તમે કોમેન્ટ કરજો ને હું નામ કહીશ તમને. ત્યાં સુધી હું નામ નહીં કહું. અને હું વાપરી ચૂકી છું એટલા માટે શેર કર્યું છે, બાકી હું શેર ના કરું એટલા માટે શેર કર્યું છે. તો પ્લીઝ તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો નામ. અને મારા વિડીયોમાં આપણે કેવી રીતે માલિશ કરીએ છીએ જાતે, એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી. નહીં ઓકે. ને કોને કોને ડેન્ડ્રફ છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો કે કોને કોને ડેન્ડ્રફ છે. બહુ હશે તો બી મટી જશે, ઓછું હશે તો બી મટી જશે. અને જેને હેરફોલ થતા હશે તો બી અટકી જશે. હું તો ખાસ તેલ નાખતી જ નથી. આપણે માલિશ ચાલુ રાખ્યું છે, બરોબર માલિશ કરી છે. 5 મિનિટ સુધી માલિશ કરવાનું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને તેલ માટે ખાસ કમેન્ટ કરજો ગાઈસ. ઝીણા 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 ઉડે ગુલાલ, માહે તેરી ચુનરિયા લહેરાए, जब जब मुझ पे उठा सवाल, माहे तेरी चुनरिया लहराए, રીત કા માલિશ કરી રહ્યા છે. જો હવે આપણે કંઈક લઈને તેલથી મસાજ કરી લીધું છે.
ગુચ્ચો કાઢી દઈએ મજા આવશે. શરદી બહુ થઈ ગઈ, શરદીની કોઈ દેશી દવા હોય તો બતાવો. શું શરદી થઈ કેમ હતી? કન્ટિન્યુ 5 મિનિટ સુધી આપણે આમ હલકા હાથે મસાજ કરવાની. હજી મસાજ કરવાની ઈચ્છા થાય એટલે સંતોષ નહીં થાય એટલે મેં માથાથી જોઉં છું. હજી જોવું તો ખરા. હજુ સંતોષ નહીં થયો તો હું હજી મસાજ ચાલુ રાખ્યું છે. જુઓ તમે ખાલી મસાજ કરો માથા એટલું મસ્ત લાગે છે ને ખરેખર. હવે આપણે ફાઇનલી માથું ઓરાઈ લઈએ. મસાજ થઈ ગયું બહુ. હવે નથી કરી ગાઈસ મસાજ. પેલું નામ પૂછવા માટે મેં કમેન્ટ કરીને પૂછ્યું કીધું. તો આપણે ફાઇનલી માથું ઓળીને આંબોળું વાળી લીધું છે. તેલ નાખ્યું એટલે એકદમ વાળ ચીપકી ગયા. આપણે બાંધી દીધું કારણ કે મારે હેર તો એમ પહેલેથી નાનપણમાંથી કમ છે. કારણ કે મારા મમ્મીને ગ્રોથ નથી એટલે મારે પણ એટલો ગ્રોથ નથી. તો કંઈ જ આપણે તેલ નાખીને વ્યવસ્થા કરી વાળામાં આવી ગયા છે. અને તેલનું નામ પૂછવા માટે કમેન્ટ કરજો મને. જે કમેન્ટ કરશે એને હું નામ બતાવીશ. બધાને બાય બાય.